નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। પુરુષાર્થ અને પ્રારંભને કસોટીએ ચડાવશે। ઉર્મી સ્કૂલ ખાતે અનોખી રીતે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું। વડોદરાના મેયર દ્વારા વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવીને વિદ્યાર્થીઓને સ્વાગત કરવામાં આવ્યું। આજથી જ ગુજરાત રાજ્યભરમાં 15 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા માટે પરીક્ષા સેન્ટર પહોંચશે। વડોદરાની જો વાત કરીએ તો 72,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ આજે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી ચૂક્યા હતા। ઉર્મી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે ઢોલ નગારા સાથે મોઢું મીઠું કરાવ્યું હતું। સાથે પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બરોડાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની સહિત વોર્ડ નંબર 3ના નગરસેવકો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉર્મી સ્કૂલ ખાતે દર વર્ષે વિદ્યાર્થીઓને ઢોલ નગારા સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ સ્કૂલ પ્રશાસન તરફથી વિદ્યાર્થીઓ માટે પશ્ચાતાપ પેટી પણ મૂકવામાં આવી હતી, જેમાં કોઈ વિદ્યાર્થી ભૂલથી પણ કશું લઈને આવ્યો હોય તો તેને મૂકી શકે। સાથે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એક વર્ષ આખું મહેનત કરી અને પુરુષાર્થનું આ વર્ષે ફળ મળશે, ત્યારે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી। તમામ વિદ્યાર્થીઓએ એક મેસેજ પણ આપવામાં આવ્યો હતો કે પેપર ગમે તેટલું જ અઘરું હોય પરંતુ તેઓ ડર્યા વગર પેપર આપશે। પેપર ખરાબ જાય તો ફરીથી તેઓ પ્રયાસ કરશે। વાલીઓએ પણ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે અમારા બાળકોએ આખું વર્ષ મહેનત કરી છે અને અમને આશા છે કે અમારા બાળકો પરીક્ષામાં સારું પરિણામ મેળવશે। વાલી તરીકે આપણી પણ જવાબદારી છે કે આપણા બાળકોને કોઈ પણ પ્રકારનું પ્રેશર ના આપવું જોઈએ। આજે કઈ સ્કૂલમાં આવ્યો છો અને શું કહેશો? આજે જે 10મા 12માના વિદ્યાર્થીઓનું ભવિષ્ય માટે આજે આ લોકો પરીક્ષા આપવા આવ્યા છે, શું કહેશો? ગુજરાતમાં અને સમગ્ર દેશમાં SSC બોર્ડની એક્ઝામ એટલે કે બાળકના અભ્યાસનો એક એવો પડાવ જ્યાંથી એને સમાજમાં પડવાનું છે, જિંદગીમાં પોતે પોતાની સ્કૂલ પોતાના પરિપ્રેક્ષ્યમાંથી બહાર નીકળી અને પોતે આખું વર્ષ જે મહેનત કરી છે, આ મહેનત આ અભ્યાસનો નિચોડ એટલે કે આ બોર્ડની એક્ઝામ આજે ઉર્મી સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3ની ટીમ દ્વારા અહીંયા આ બાળકોને જે આજે પરીક્ષા આપવા આવ્યા છે બાળકોને ગોળદાણા ખવડાવી અને ગુલાબ આપી અને એમને અહીંયા શુભેચ્છાઓ આપવામાં આવી છે। આખું વર્ષ ખૂબ મહેનત કરી અને બાળક જ્યારે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી અભ્યાસ કરે છે ત્યારે એના પૂર્ણ આખા વર્ષના અભ્યાસનો નિચોડ આજે એને પરીક્ષા ખંડમાં એનો થતો હોય છે। ત્યારે શુભેચ્છાઓ આપવાની સાથે હું બાળકને પણ કહીશ કે કોઈ પણ પરીક્ષા એ આપણી જીવનનો આખા જીવનને કદી ક્યારેય નક્કી કરતું નથી હોતું। આ પરીક્ષાથી આપણને આપણા અંદરના રહેલા એક આત્મવિકાસની તક મળે છે, તો આપણા અંદર રહેલા આત્મવિશ્વાસને ઓળખવાની પણ તક છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ ગઈકાલે એક એમના મેસેજ કર્યો છે, એમાં પણ લખ્યું છે કે બાળકોએ આ પરીક્ષાને ખેલની તરીકે લેવી જોઈએ, એક રમતની ભાવનાથી લેવી જોઈએ, જેથી કરી અને કદાચ કોઈ પ્રશ્ન નથી આવડતો કે ક્યાંક કોઈ પોઈન્ટ ઉપર જઈને અટકે છે તો ત્યાંથી અટકવાનું નથી પણ આગળ વધતા રહેવાનું છે, કારણ કે જે પ્રયત્ન કરે છે ને હંમેશા સફળ થાય જ છે। અહીંયા આપણે જોઈશું કે પશ્ચાતાપ પેટીનો પણ અહીંયા મૂકવામાં આવી છે। હું એક શિક્ષિકા પણ રહી ચૂકી છું, ત્યારે કહીશ ને કે અત્યારની પેઢી છે ને એ અત્યાર સુધીની બધી પેઢીઓમાં સૌથી પ્રામાણિક પેઢી છે, કારણ કે અત્યારના બાળકો જ્યારે મા બાપ કે કોઈ વડીલ દ્વારા કહેવામાં આવે કે આ કાર્ય કે આ કામ માટે તો સપોઝ કોઈ કામ એમને યોગ્ય નથી લાગતું ને તો એ પોતાની જાતેથી આ વિષયનો ઉલ્લેખ કરવા કે આ કામ નથી થયું, તો એટલી પ્રામાણિક પેઢી છે। મને લાગે છે કે આ પશ્ચાતાપ પેટી મૂકી છે પણ કદાચ એમાં એક પણ લેટર મળવાનો નથી, પણ છતાં પણ એક સંસ્કારનું ઘડતરની રૂપે કે કદાચ કોઈ ભૂલ થઈ જાય છે, માણસ માત્ર ભૂલને પાત્ર, તો એનો પશ્ચાતાપ કરી શકે છે, એ પણ એના જીવન ઘડતરનો એક ભાગ જ છે। હું શુભેચ્છા પાઠવું છું ઉર્મી સ્કૂલને અને એમની ટીમને કે એમણે આ પશ્ચાતાપ પેટી મૂકી અને બાળકને પોતાના સ્વની ઓળખ માટેની એક અનેરી તક આપે છે। આભાર। કઈ સ્કૂલમાં આવી છું અને શું કહીશ? मैं उर्मी स्कूल में आई छूँ ने બહુ એક્સપેક્ટેશન સાથે આવી છું કે પેપર બહુ સારું જાય, બહુ પ્રેક્ટિસ કરી છે, થોડું બીક છે બટ કોઈ નહીં થઈ જશે। અને સ્પેશિયલી થેન્ક્સ ટુ ઓલ આર ટીચર્સ જે એમને બહુ હેલ્પ કરી છે, એન્ડ ટાઈમ સુધી પણ એમને અમે બહુ હેલ્પ કરી છે। થેન્ક યુ। બહુ મહેનત તો બહુ કરી છે, રાતભર જાગીને વાંચ્યા છે, પણ એક્સપેક્ટેશન છે કે સારું જાય। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.